સુરતમાં ટ્રાફિક અંગે જાગૃતિને લઈને કાર્યક્રમ યોજાયો। જિલ્લા શિક્ષણ અધિકારી અને કમિશનર દ્વારા આયોજન કરવામાં આવ્યું। વેડ ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ટ્રાફિક ડીસીપી જિલ્લા શિક્ષણ અધિકારી જોડાયા હતા। ત્યારે ટ્રાફિક એસીપીની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી। સુરત શહેર ટ્રાફિક શાખા અને સુરતના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભગીરથસિંહ પરમારના સહયોગથી આજરોજ ગુરુકુળની જે વેડ સ્કૂલ ગુરુકુળની જે સ્કૂલ છે તેમાં કુલ 850 થી વધારે બાળકોનો એક હ્યુમન ચેઇન આઈ ફોલો કેમ્પેન જે સુરત શહેરનું છે એની હ્યુમન ચેઇન બનાવવામાં આવી હતી। અને સાથે સાથે જે નેશનલ રોડ સેફટી મંથ 2025 અનુસંધાને બાળકને ટ્રાફિકના અલગ અલગ નિયમો વિશે જાણકારી આપવામાં આવી હતી। ખાસ કરીને હેલ્મેટ પહેરવા બાબતે એમને સમજ કરવામાં આવેલી હતી અને જે સુરત શહેર ટ્રાફિક શાખાની માનનીય એચએમ સાહેબના માર્ગદર્શન હેઠળ કુલ 45 દિવસની હેલ્મેટની ડ્રાઈવ જે સુરત શહેર ટ્રાફિક શાખા તરફથી ચાલુ કરવામાં આવેલી છે, જેમાં અમે અલગ અલગ શાળા, કોલેજો, રહેણાંક વિસ્તાર અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જઈ અને હેલ્મેટનું મહત્વ સમજાવીએ છીએ। અને 45% વધારે એક્સિડન્ટ છે ટુ વ્હીલરના વાહન ચાલકોનું ફક્ત હેલ્મેટ ના પહેરવાને લીધે થયેલું છે, જેથી આ એક કેમ્પેન જાગૃતિ માટે જે ચલાવવામાં આવી રહ્યું છે તેના ભાગરૂપે આજે શાળાના બાળકોને હેલ્મેટનું મહત્વ સમજાવવામાં આવેલું અને સાથે સાથે તેમના પેરેન્ટ્સને પણ બાળકો એ સંવેદનશીલ બની અને હેલ્મેટ પહેરવા માટે અપીલ કરે તે બાબતે સમજ કરવામાં આવેલી।